જ્યારે 6 વાગે મતદાન પૂરું થયું અને એના જે આંકડા સામે આવ્યા એ ચોંકાવનારા આંકડા છે. નમસ્કાર. 20 નવેમ્બર એટલે કે ગઈકાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે સાંજે 5 વાગ્યા સુધી 58% મતદાન હતું અને સવારે તો એટલું ધીમું મતદાન ચાલતું હતું. સવારના 2 વાગ્યા એટલે 2 કલાકમાં માત્ર 6% થયું હતું. એ પછી 11 વાગ્યા સુધીમાં 18% જેટલું મતદાન થયું અને સાંજે 5 વાગ્યા સુધીમાં 58% મતદાન થયું. પરંતુ જ્યારે 6 વાગે મતદાન પૂરું થયું અને એના જે આંકડા સામે આવ્યા એ ચોંકાવનારા આંકડા છે. કારણ કે એટલું જબરજસ્ત બમ્પર મતદાન થયું કે ભાજપ એટલે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બંનેની ઊંઘ હરામ થઈ ગઈ છે. એમને ઇમેજ બી નહોતું કરેલું કે આટલું બધું તે મતદાન થતું હશે. હવે મતદાન વધ્યું છે એટલે કોના તરફી ગયું એની ચિંતા બધાને સતાવી રહી છે. પણ હવે જ્યારે પરમ દિવસે એટલે કે 23 નવેમ્બરના દિવસે પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડશે કે આ જે મતદાન વધ્યું છે એ કોની તરફ ગયું. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને. 20 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હતી અને જે પ્રમાણે મતદાનના આંકડા આવી રહ્યા હતા એ બહુ ચોંકાવનારા લાગતા હતા. કારણ કે એમ લાગતું હતું કે કદાચ આખા દિવસની અંદર મતદાન ખૂબ ઓછું થશે. કારણ કે 5 વાગે બી 58% આંકડા હતા અને 2019ની અંદર 61.4% જેટલું મતદાન થયેલું હતું. પણ જ્યારે 6 વાગે બધા મતદાનના ડેટા પૂરા થઈ ગયા અને લગભગ 1 લાખ જેટલા 1 લાખથી વધારે મતદાન બૂથ હતા એમાં ટોટલ 65.1% જેટલું મતદાન થયું. મતલબમાં છેલ્લા 1 કલાકની અંદર 7% જેટલું મતદાન વધી ગયું અને આ રેકોર્ડ 30 વર્ષ પછી આટલું બમ્પર મતદાન મહારાષ્ટ્ર વિધાનસભામાં જોવા મળ્યું છે. 1995ની અંદર 71.69% મતદાન થયું હતું. એ પછી આટલું બમ્પર વોટિંગ ક્યારેય પણ થયું નહોતું. એટલે આને કારણે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બંને ગઠબંધનના જે નેતાઓ છે એમની ટેન્શન આવી ગયું છે કે આટલું બધું જે બમ્પર મતદાન થયું એમાં મતદારોનો ઝોક કોની તરફે વધારે રહ્યો હશે. લોકસભામાં જ્યારે લોકસભા 2000ની ચૂંટણી થઈ ત્યારે મહાયુતિ જે ગઠબંધન છે એને ટોટલ 72.71% વોટ મળેલા. મતલબમાં 72.71% જેટલો વોટ શેર હતો. જ્યારે મહાવિકાસ અઘાડીનો વોટ શેર 43.91% હતો. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની અંદર જે લગભગ 4% જેટલો વધારો થયો છે એ ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે. કંઈક જુદું જ પરિણામ આવે એવું બની શકે. આપણે જોયું કે ગઈકાલે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની મતદાન પૂરું થયું અને એ પછી જે એક્ઝિટ પોલ જાહેર થયા એમાં મોટે ભાગના લગભગ 10 એક્ઝિટ પોલ જાહેર થયા. એમાંથી 8 એક્ઝિટ પોલ એવું કહેતા હતા કે મહારાષ્ટ્રની અંદર ફરી મહાયુતિ સરકાર બનાવી શકે છે. એ તો હવે 23 નવેમ્બરે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે. પણ એક વાત એ છે કે મહારાષ્ટ્રની અંદર 2019માં ટોટલ 8.85 કરોડ જેટલા વોટર્સ હતા. હવે આ વખતે 9.5% વોટર્સનો વધારો થઈ ગયો. એટલે ટોટલ જે વોટર્સ છે એ 9.69 કરોડ વોટર્સ વધ્યા. આ પણ એક કારણ છે મતદાન વધવાનું કે વોટર્સ આટલા બધા વધી ગયા. હવે બધી રાજકીય પાર્ટીઓએ પોતપોતાના દાવા રજૂ કરેલા છે. તો મહારાષ્ટ્રના ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે એવું કીધું કે વોટિંગ વધવાનો સીધો ફાયદો મહાયુતિને જ થવાનો છે અને જ્યારે પણ મતદાન વધ્યું છે ત્યારે રાજનીતિક રીતે ભાજપને જ ફાયદો થયો છે એવું ફડણવીસે કીધું. તો મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ નેતા નાના પટોલેએ કીધું કે આ મતદાન વધ્યું છે એનો મતલબ એમ છે કે લોકો
બદલાવ ઈચ્છે છે અને બદલાવ લાવવા માટે લોકોએ બમ્પર મતદાન કર્યું છે. અને સાથે સાથે એમણે એવો બી દાવો કર્યો કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી ઉભરીને આવશે મહારાષ્ટ્રની અંદર. હવે જે મતદાનના ડેટા આવ્યા છે એમાં મોટે ભાગે એવું જોવા મળ્યું કે શહેરી વિસ્તારો જે છે એના કરતાં ગામડાઓની અંદર વધારે મતદાન થયું. ગામડાના મતદારોએ વધારે ઉત્સાહ દર્શાવ્યો એવું દેખાયું. હવે પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુરની અંદર 76.25% મતદાન થયું અને સૌથી ઓછું મતદાન એટલે મુંબઈની અંદર 52.07% મતદાન થયું. કોલ્હાપુરની એક કરવીર વિધાનસભા છે ત્યાં તો 84.79 એટલે 85% જેટલું ત્યાં મતદાન થયું. હવે મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે એકનાથ શિંદે એમની જે બેઠક છે કોપરી પચખડી એ સીટ ઉપર ટોટલ 59.85% મતદાન થયું. અને દેવેન્દ્ર ફડણવીસની નાગપુરની દક્ષિણ પશ્ચિમ બેઠક ઉપર 54.49% જેટલું મતદાન થયું. દક્ષિણ મુંબઈનું જે કોલાબા છે એમાં 44.49% મતદાન થયું. અને મુંબઈમાં એટલે મહારાષ્ટ્રની અંદર જે હાઈ પ્રોફાઇલ સીટ કહેવામાં આવે છે બારામતીની બેઠક એ 71 મતદાન આ બેઠક ઉપરથી થયું. હવે પરમ દિવસે મતગણતરી થવાની જ છે એટલે આપણને ખબર પડશે કે મહારાષ્ટ્રની અંદર સરકાર કોણ બનાવશે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.